ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી દાળનું શાક. તો દૂધી દાળના શાકમાં શું છે કે નોર્મલી આપણે ચણાની દાળ બનાવતા હોય, તો આજે આપણે મગની દાળ અને દૂધીનું શાક બનાવશું. તો એના સારું આપણે આ અડધો કપ મગની દાળને 1 કલાક પહેલાં પલાળીને રાખીશ. અને એક આપણે દૂધી લીધી છે અને 2 નાની ડુંગળી આ રીતે આપણે કાપીને લીધી છે અને 2 ટમેટાં એને આપણે છાલ કાઢીને એ રીતે સુધાર્યા છે. અને થોડાક લીલા ધાણા લીધા અને આદુ મરચાં અને લસણ, તો એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. આમાં મેં 2 તીખા મરચાં, થોડુંક આદુ અને થોડુંક લસણ એ રીતે ક્રશ કરીને લીધું. 2 લાલ મરચાં આપણે કટકા કરીને વઘાર માટે લીધા. થોડુંક જીરું લીધું વઘાર માટે અને રાઈ થોડીક વઘાર માટે અને લીમડાના પાન, હિંગ અને 1 ચમચી લાલ મરચું કાશ્મીરી, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, થોડીક આપણે હળદર લીધીશ અને ધાણા જીરું આપણે અડધી ચમચી જેટલું, તેલ જોહે અને પાણી જોહે. તો નોર્મલ ઘરમાં આપણે જે મસાલા હોય એમાંથી જ આપણે એકદમ સરસ ટેસ્ટી શાક બનાવશું. તો એને કુકરમાં બનાવશું. તો ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો અડધા મોટા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું ને તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં દૂધીને આપણે કાપી લેવું. તો ઘણા કહેતા હોય કે એટલી જલ્દી કેમ દૂધી કાપી લ્યો, પણ 2 જણા થઈને પછી કાપી લઈએ. એક છાલ કાઢીએ અને એક સુધારે એમ. તો અને છાલ કાઢીને આપણે ટુકડા કરી લેવું. તો દૂધી આપણે આ રીતે કાપી લીધી છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલાં રાઈ નાખીશું, પછી જીરું, ને લાલ મરચાં ને લીમડો અને હિંગ. ગેસ ધીમો કરી દે હું. આદુ મરચાં ને લસણ. તો આમાં આપણે લાલ મરચું નાખી દેવું ને હળદર ને ધાણા જીરું બધું મિક્સ કરીને ડુંગળી નાખી દેવું. અને ટમેટાં. મસાલો એકદમ તેલમાં સરસ થઈ જવા દેવાનો. હવે આપણે એમાં નાખી દઈશું આ દાળ. દાળનું પાણી કાઢી નાખવાનું. મિક્સ કરી લેવાનું છે. તો આમાં હવે દૂધી નાખી દેવું ને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. એટલું મીઠું તો જોઈએ જ, દાળને દૂધીને રસો આવશે એટલે. મિક્સ કરી લેવું બધું. હવે ગેસ વધારી દેવું. મસાલા નાખીને એને થોડાક ધીમા ગેસે આપણે પકાવતા હોય એટલે. થોડીક વાર આ રીતે મસાલામાં દાળ ને દૂધી બેયને ફેરવી લેવાની 1 મિનિટ માટે. થોડાક ધાણા નાખી. થોડીક વાર ફેરવી લેવું અને પાકવા દેવું. અને થોડીક વાર આપણે પકાવી લઈશું સારી રીતે. બેહે નહીં એનું ધ્યાન રાખવાનું. તો દૂધીનું પાણી એમાં છૂટું પડે એટલે બેહે તો નહીં. ખાલી દાળ હોય ને તો આપણે બેહવાની શક્યતા રહે. હવે આમાં આપણે નાખીશું પાણી.
પાણી થોડુંક આપણે વધારે જોઈએ, કેમ કે દાળ પાકશે એટલે પાણી પીએ અને દૂધીને તો નહીં જરૂર પડે. તો થોડુંક રસબસતું બનાવશું એટલે થોડુંક પાણી વધારાનું નાખવાનું. આ રીતનું, આ રીતે. તમારે વધારે ઢીલું કરવું હોય તો થોડુંક વધારે પાણી, કે આ શાક ભાત આયરે સારું લાગે અને રોટલી આયરે સારું લાગે. તો ભાત આયરે ખાવું હોય તો થોડુંક વધારે ઢીલું કરવાનું. તો થોડુંક પાણી હજી નાખશું આ રીતે. તો હવે ગેસ બંધ કરી દે. હું સોરી, ગેસ નહીં, કુકર. આમાં થોડુંક પાણી નાખીને લઈ લઈને કે ફ્લેવર વેસ્ટ ન જવું જોઈએ. તો કુકરનું ઢાંકણું બંધ કરી દે. હું આમાં આપણે 2 થી 3 વિસલ થવા દે. કુકર આપણે નીચે ઉતારી લીધું. તો હવે જોઈ લઈ ખોલીને. એકદમ સરસ થઈ ગયું, મસ્ત પાકી ગયું દાળ ને દૂધી બે. તો આ રીતનું પાણી નાખવાનું એટલે એકદમ સરસ થાય રસબસતું. તો થોડાક ધાણા ઉપરથી નાખી દેવું. 2 રીતે નાખવાના ધાણા, અંદરે નાખવાના ને ઉપરથી. મસ્ત ફ્લેવર આવે. અને આપણે કાઢી લેવું. ચણાની દાળ આવી તો અમે દૂધી બનાવી જઈશે, પણ આ મગની દાળ આવી એકવાર ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. તો તૈયાર છે આપણું દૂધી અને મગની દાળનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મગની દાળ અને દૂધીનું શાક.